રામ રામ ને સીતારામ ખેડૂત મિત્રો, હું યશ ડોબરિયા પ્રાઇમ એગ્રીકેરમાંથી આપણા ગોંડલમાં. તો ખેડૂત મિત્રો, અત્યારે ઉનાળુ વાવેતરમાં આપણે માંડવી, તલી કે મગ, અડદ કોઈ પણ વસ્તુ વાવી હોય એમાં અત્યારે જનરલ જે બધાને પ્રોબ્લેમ છે, આજના વિડીયોમાં એના વિશે આપણે વાત કરવાની છે. એની પહેલાં જે લોકોએ આપણે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય એ કરી નાખજો, જેથી આવા નવા વિડીયો તમને જોવા મળતા રહેશે. તો આપણે વાત કરીએ કે ઘણાના પાક અત્યારે દોઢ મહિનાના, જેને પાછળથી વાવેતર કર્યું છે, 1.5-2 મહિનાના થઈ ગયા છે, છતાંય હજી એને વય જ નથી થતી કે અમુક પોષણ ઘટે છે. તો એના માટે અત્યારે શું કરવું જોઈએ એના માટે એક બેસ્ટ અને સારામાં સારો ઇલાજ હું તમને એને કહી દઉં કે 110% ગેરંટીવાળી વસ્તુ કે જે છાંટો એટલે 5મે દિવસે તમારે એમાં કડ પડે અને પડે જ. એ વસ્તુની વાત કરીએ તો કે આદિત્ય કંપનીનું, જે હું વારંવાર ભલામણ મેં ઘણી વખત કરેલી છે વિડીયોમાં, 25-25-25 આનો તમારે 1 કિલોના પેકિંગમાં આવે છે. તમારે કિલોના 15 પંપ કરવાના રહેશે અને તમે જો આ છાંટી દેશો, એક લાઈન મૂકી દેવાની, એટલે 5મેથી 6ઠે દિવસે તમારા પાકમાં કડ પડશે. અને એની એવી ને એવી બીજી પ્રોડક્ટ છે આપણી સંગમ. તમે વારંવાર હું તમને આની પણ ભલામણ કરું છું. આ તો ઘણા ખેડૂત મિત્રો ઓળખે છે. આ માઇક્રોન્યુટન છે. આ એટલી બધી કડ નહીં પાડી દે, પણ તમારે છોડવાને પીળો નહીં પડવા દે. જે પોષક તત્વો ઘટતા હશે એ બધા મળી જશે. આ પણ એક તમારે વૃદ્ધિ વિકાસ માટે જો તમે છાંટતા હોય અને છોડવાને એકદમ તંદુરસ્ત રાખવા માગતા હોય તો તમે સંગમનો ઉપયોગ કરી શકો છો. હવે વાત કરીએ આગળ કે ભાઈ આપણે દાણા આવી ગયા છે, અથવા કોઈ પણ પાકમાં દાણા આવી ગયા છે, તો એમાં ભરાવદાર કરવા માટે શું કરવાનું? આપણે રેગ્યુલર 052-34 બધા છાંટતા હોય, પણ આપણે એ નથી છાંટવાનું. એનાથી થોડાક અપગ્રેડ થાય. એમાં અપગ્રેડ થવામાં આપણે આઈજીએલ કંપનીનું 052-34 જ આવે છે, પણ એમાં ફર્ટેક ગ્રેડ આવે. વેરાયટી જ આખી અલગ આવે, ફર્ટેક ગ્રેડ. એનું કારણ શું ફર્ટેક ગ્રેડ આવે એમાં શું કારણ? કારણ કે એમાં પ્લસ 052-34 તો આવે જ, પ્લસ એમાં બોરોન અને ઝીંક આ બંને તત્વો આની અંદર જ આવી જાય છે. એટલે આપણે અલગથી કંઈ નાખવું નથી પડતું. બોરોન આવી જાય એટલે જ આપણા ફૂલ કે એ પણ કંઈક ખરતું હોય તો એ પણ અટકી જશે અમુક અંશે. અને ઝીંક આવે છે, એનાથી આપણે દાણામાં ક્વોલિટીમાં શાઇનિંગ વધશે. તો અવશ્ય તમે નજીકમાં તમારે આઈજીએલ કંપનીનું જો 052-34 ફર્ટેક ગ્રેડ મળતો હોય તો અવશ્ય એ જ વાપરો, જેના જોરદાર પરિણામ તમને મળી જશે. હવે વાત કરીએ કે છેલ્લે શું આપણે મારી શકીએ ખાતરમાં, તો 0050 છે, પછી આપણે રોડોફાઇટ પોટાશ આવે છે, અને એની સાથે ફરજિયાત જીબ્રેલિક જે 40% આવે છે એની પડીકી નાખવાની જ. અને અત્યારે ખેડૂત મિત્રો તલીમાં કે માંડવીમાં ઈયળના પ્રશ્નો બહુ જોવા મળે છે, હદ બહારના. તો એના માટે ડીઆર કંપનીનું જે પેન્થર આવે છે ઇમામેક્ટિન 1.9, આ તમે પંપે 25 ml નાખી દેશો અને એને 5 ml ખાલી સ્ટીકર નાખી દેશો, ગમે એવો પાક, ગમે એવી ઈયળ એક ઝટકે વહી જશે. તો અવશ્ય આ તમારા નજીકના એગ્રોમાંથી આનું લઈને અને આનો ઉપયોગ કરો, જોરદાર પરિણામ મળી જવાના છે. જો કાંઈ વધારે માહિતી જોતી હોય કોઈ પણ પાક વિશે તો નીચે કોમેન્ટ કરી દેજો કે યશભાઈ આ પાક વિશે અમને માહિતી આપો, તો એના માટેનો આપણે તમને વિડીયો બનાવી દેશું. અથવા તો બીજું કંઈ કામ હોય તો આપણા નંબર તમને સ્ક્રીન ઉપર દેખાતા હશે, એમાં તમે ફોન કરી શકો છો. વધારે માહિતી માટે કોન્ટેક્ટ કરજો, મેસેજ કરજો, કાંઈ પણ રીતે મારો સંપર્ક કરી શકો છો. અત્યારે રજા આપો. જય જવાન, જય કિસાન.